કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રામપર વેકરામાં તપોવન ધામ ખાતે 10 સંતો સહિત 108 લોકોએ પંચગવ્યયુક્ત સામૂહિક ગોબર સ્નાન કર્યું હતું। વગડામાં ચરતી અને ઘાસચારા તથા દાણખાણ સાથે ગૌશાળામાં જેનું સારી રીતે પાલન પોષણ થાય એ ગાયના તાજા ગોબરમાં દુર્ગંધ નહીં પણ સાત્વિક સુગંધ આવે છે। તેમાં પ્રમાણસર તાજા દૂધ, દહીં, ઘી, ગોમૂત્ર સહિતના પંચગવ્ય અને ચંદન પાવડર સહિતની વસ્તુઓનું મિશ્રણ કરીને શાસ્ત્રોક્ત રીતે પદ્ધતિસર સ્નાન કરવામાં આવે ત્યારે શારીરિક લાભ સાથે મનને પણ શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થાય છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌસેવા ગતિવિધિ પશ્ચિમ કચ્છ અને રામપર વેકરા સ્થિત તપોવન ધામના સંયુક્ત આયોજનથી આવો જ અનોખો પ્રયોગ થયો હતો। તપોવનના સંચાલક દેવચરણ દાસજી સ્વામી અને ગૌસેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક મેઘજીભાઈ હિરાણીના માર્ગદર્શન તળે 8 વર્ષના બાળકથી લઈને વૃદ્ધ, વિદ્યાર્થી, વૈજ્ઞાનિક, વેપારી, સરપંચ, શિક્ષક, મજૂર, ખેડૂત, ગોપાલક સાથે સામાજિક અને ધાર્મિક આગેવાનો સહિતના 10 સંતો અને 98 અન્ય મળીને 108 જણે સામૂહિક ગોબર સ્નાન કર્યું હતું। 2 મહિના પહેલા માત્ર 29 લોકો સાથે અંજારના રાયમલ ધામ ખાતે થયેલા આ પ્રયોગની સફળતાથી પ્રેરાઈને તપોવન ધામ ખાતે આયોજન કરાયું હતું અને લાભ લેનાર 100 દર મહિને આવું આયોજન કરવાનો આગ્રહ કર્યો એટલે આગામી 7 સપ્ટેમ્બરનો દિવસ નિશ્ચિત પણ થઈ ગયો છે। સેન્ટ અને પરફ્યુમની કૃત્રિમ અને નુકસાનકારક સુગંધના આ યુગમાં ગોબર સ્નાનમાં બાળકો અને યુવાનો જોડાય તેને પ્રેરણારૂપ પગલું ગણાવીને દેવચરણ સ્વામીએ 100ને અભિનંદન આપ્યા હતા। આગામી સમયમાં ડોક્ટર અને વૈદ્યો તથા બહેનો માટે પણ આવું વિશેષ આયોજન કરવાની વિચારણા છે એવું ગૌસેવા ગતિવિધિ પશ્ચિમ કચ્છના સંયોજક નવીન ભુડિયાએ જણાવ્યું હતું તેમ રામજી વેલાણીની યાદીમાં જણાવાયું હતું। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, કચ્છ।